વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે। સમાચારમાં આગળ જોઈએ તો વડોદરા શહેરના વાઘોડિયામાં ફરી એકવાર વૃક્ષોનું નિકંદન કરીને લાકડા ભરી જતા ટેમ્પાને વડોદરા ફોરેસ્ટ ઓફિસરે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે। વાઘોડિયા તાલુકામાં આધેધડ લીલા વૃક્ષોનું કટિંગ કરવાનો મામલો બહાર આવતા વડોદરા ફોરેસ્ટ વિભાગ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી, જે બાદ તાલુકાના વેસણિયા ગામે ખેડૂત ખાતેદાર શંભુ શના પરમારના ખેતરમાંથી ગોધરાના લાકડાના વેપારી દ્વારા મહુડાનું વૃક્ષનું કપાતું હોવાની બાતમી મળી હતી। આથી વડોદરા ફોરેસ્ટ વિભાગ મોડી રાત્રે વન વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી। મહુડાના વૃક્ષના લાકડા ભરેલ ટેમ્પો કબજે કર્યો હતો। જો કે સ્થાનિક વહીવટી વિભાગના નાક નીચે ચાલતા લીલા વૃક્ષોનું નિકંદન પર ફરી એકવાર લગામ કસવામાં નિષ્ફળ નીવડ્યું છે, જ્યારે વડોદરા ફોરેસ્ટ દ્વારા કબજો કરીને મુદ્દામાલ સાથે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વાઘોડિયામાં ફરી એકવાર લાકડા ભરી જતો ટેમ્પો ઝડપાયો છે। મહુડાનું વૃક્ષ ભરેલ ટેમ્પો જે વન વિભાગે ઝડપી પાડ્યો છે। અત્યારે અમે છેલ્લા 2 દિવસથી મને એક બાતમી હતી વેસણિયા ગામ અને તાલુકો વાઘોડિયા જિલ્લા વડોદરાનો છે, જ્યાં શંભુ શના પરમાર કરી વેસણિયાના ખેડૂત ખાતેદાર છે। એક ગોધરાનો એક વેપારી હતો ઇરફાન હુસેન ટફ અને અલ્તાફ ઈસા કલા, એમને કંઈક વેચાણ આપેલા હતા અને અમને બાતમી હતી, એટલે અમે છેલ્લા 2 દિવસથી અમે બાતમીમાં ફરતા હતા અને મેં આજ રોજ આ મહુડા ભરેલું ટેમ્પો જપ્ત કરેલ છે। અમારા ફોરેસ્ટ વિભાગમાં શાક, સીસમ, ચંદન, ખેર ને મહુડો આ 5 વૃક્ષો એવા આવે છે, અનામત કેટેગરીમાં આવે છે, એટલે કોઈના છેડાપાડા પર બી હોય તે બી ફોરેસ્ટના પરમિશન વગર કોઈ પણ માણસ કાપી નહીં શકે અને ગુનો બને।